ભુજના સ્વામિનારાયણ વિદ્યાલયની સ્થાપનાને 50 વર્ષ પૂરા થયા છે, ત્યારે ભુજ ખાતે આવેલ આ વિદ્યાલયમાં સુવર્ણ જયંતિ ઉજવણી કરાઈ રહી છે। આજે ભુજ ખાતે સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે લોકસંગીત અને ભજનની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભુજ તથા તેની આસપાસની શાળાઓની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતોની સાથે શાળાના ટ્રસ્ટી મંડળના સદસ્યો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા। સ્વામિનારાયણ વિદ્યાલયના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને તેના અંતિમ પડાવ રૂપે ડિસેમ્બર માસમાં વિશાળ સંમેલન પણ યોજાનાર છે। આજે યોજાયેલ કાર્યક્રમ અંગે શાળાના આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ વર્ષ આખું આપણે સ્વામિનારાયણ વિદ્યાલય ભુજનું સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહ્યા છીએ અને એના અંતર્ગત ભુજ શહેર, માત્ર ભુજ શહેર નહીં પણ એના આજુબાજુના વિસ્તારની પણ સ્કૂલોને આમાં સહભાગી બનાવી છે અને એ અંતર્ગત આપણે જુદી જુદી સ્પર્ધાઓ યોજીએ છીએ। એમાં આજે આપણે વિદ્યાર્થીઓમાં રહેલી ખાસ કલા, સંગીતની કલા જે છે, એની જે સૂઝ છે એને બહાર લાવવા માટે આજે આપણે આ લોકગીત અને ભજનની સ્પર્ધાનું આયોજન કરેલું છે। આ સ્પર્ધામાં આજે આપણે 15 સ્કૂલોએ ભાગ લીધો છે અને એના રિધમિસ્ટ અને કલાકારોને ગણીએ તો લગભગ 75 જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલો છે। ઉદ્દેશ્ય શું છે આના લીધે? ઉદ્દેશ્ય એક તો એ છે કે સુવર્ણ જયંતિ જ્યારે સ્વામિનારાયણ વિદ્યાલય ઉજવી રહ્યું હોય ત્યારે એના સહભાગી શહેરની તમામ સ્કૂલો પણ એમાં જોડાય અને સહભાગી બને અને ખાસ કરીને શિક્ષણનું કાર્ય છે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું। તો આજે સંગીત અને કલાની જે સુષુપ્ત શક્તિઓ બાળકોમાં રહેલી છે એને બહાર લાવવા માટેનો જ ખાસ ઉદ્દેશ્ય છે। અમે એક સ્પર્ધાના સ્વરૂપ તરીકે જ આપણે આને લઈએ છીએ અને નંબર પણ આપવાના છીએ અને એટલા માટે તટસ્થ નિર્ણાયકોની આપણે આના માટે વ્યવસ્થા કરેલી છે અને આમાં જે વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ આપશે એને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પણ આપવામાં આવશે। પ્રથમ નંબરને ₹5000નું કેશ પ્રાઇઝ સાથે સ્મૃતિચિહ્ન અને સર્ટિફિકેટ આપવામાં આવશે। એ જ પ્રમાણે બીજા અને ત્રીજા નંબરે આવનારને અનુક્રમે ₹4000 અને ₹3000 કેશ પ્રાઇઝ, સ્મૃતિચિહ્ન અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। વિદ્યાર્થીઓ બધા જે લોકગીત અને ભજન જે રજૂ કર્યા, બહુ સરસ રીતે તાલબદ્ધ સરસ રીતે રજૂ કર્યા અને સાંભળીને ખૂબ અમને આનંદ આવ્યો અને જે સ્કૂલોએ ભજન અને લોકગીત રજૂ કર્યા એ સાંભળીને બહુ ખૂબ અમને આનંદ આવ્યો છે।